હિસાબી પત્રકોની આપણે વાત કરીએ તો જે હિસાબી પત્રકો તૈયાર થાય છે એમાંથી આપણા આ ચેપ્ટરની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એ આપણે તૈયાર કરવાનું છે. તો એમાંથી સૌપ્રથમ આપણે વેપાર ખાતું છે એ વેપાર ખાતું કોને કહેવાય, એમાં કઈ વિગતો લખી શકાય, કઈ રીતે લખાય એનો આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ. વેપાર ખાતું છે એ વેપાર ખાતું જે તૈયાર કરવામાં આવે છે એ એવું નાણાકીય પત્રક છે કે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ અને અથવા સેવાના ખરીદ વેચાણના વ્યવહારોનું પરિણામ છે. તો આ જે વેપાર ખાતું છે એ વેપાર ખાતાની અંદર હિસાબી સમયગાળા દરમિયાન એટલે કે જે આપણા 1 વર્ષના હિસાબો લખવામાં આવે છે, તો એ 1 વર્ષના જે હિસાબો લખવામાં આવે છે એમાં જે કંઈ પણ ખરીદી અને વેચાણને લગતા વ્યવહારો હોય એ વ્યવહારો આ વેપારની અંદર લખવામાં આવે છે, વેપાર ખાતાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે વેપાર ખાતું છે એ વેપાર ખાતાનો હેડિંગ કઈ રીતે આપણે આપવાનું છે. હેડિંગ પણ ઘણું અગત્યનું છે. તો આ રીતે હેડિંગ તમે આપી શકો છો. શ્રી ખાલી જગ્યાનું એટલે કે અહીં જે પણ આપણને પેઢીનું નામ આપવામાં આવ્યું હશે એ આપણે લખવું પડશે. એ જ રીતે અહીં આપણી તારીખ આવશે, ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એ રીતે આપણે એનું હેડિંગ આપવાનું છે. હવે આપણું જે નાણાકીય વર્ષ છે તો એ 1/4/2000 શરૂ થશે. એટલે કે માની લો કે 1/4/2014 છે. તો 1/4/2014 એટલે કે એપ્રિલમાં શરૂ થાય તો એ 31/3/2015 એટલે કે 12 માસનો એ સમયગાળો હોય છે. એ 12 માસના સમયગાળાનું એ તૈયાર કરવામાં આવતું હોય છે. હવે અહીં વેપાર ખાતાનો નમૂનો મેં આપ્યો છે. તમે બુકની અંદર પણ એ નમૂનો જોઈ શકશો. બુકની અંદર એ પેજ નંબર 110 પર આપવામાં આવ્યો છે. તો વેપાર ખાતાની 2 બાજુઓ છે. આ રીતે આપણે હેડિંગ તો જોઈ ગયા છે. તમે હેડિંગ આ રીતે આપવાનું છે, એની ઉધાર અને આ છે જમા. આ 2 બાજુઓ છે, વિગત, રકમ, વિગત અને રકમ. હવે મિત્રો, એની અંદર આપણે જે બનાવવાનું છે, ઘણી બધી વિગતો અહીં આપવામાં આવી છે, પરંતુ તમને એક એક્ઝામ્પલની અંદર તમામ વિગતો આપવામાં આવવાની નથી. એમાંથી અમુક જ વિગતો હશે કે જે તમને દાખલામાં આપેલી હશે, તે પ્રમાણે આપણે લખવાની છે. તો અહીં ઉધાર બાજુ છે. ઉધાર બાજુની અંદર સૌપ્રથમ લખવાનું હોય છે શરૂઆતનો માલ સ્ટોક, કે શરૂઆતની અંદર એ વર્ષનો જે શરૂઆતનો માલ સ્ટોક હશે એ આપણે લખવાનું છે. એટલે ગયા વર્ષનો જે વધેલો સ્ટોક હશે એ ગયા વર્ષનો વધેલો સ્ટોક એ ચાલુ વર્ષે આપણે આગળ લાવવાનો હોય છે, તો એ અહીં આવશે. ત્યાર પછી છે ખરીદી. હવે ખરીદી જો તમને બેઠી આપી દેવામાં આવે તો તમે અહીં લખી શકો છો, પણ એવું ન આપવામાં આવે તો એ સમયે ખરીદ પરત આપે તો ખરીદીમાંથી આપણે માઇનસ કરીશું. ત્યાર પછી જો અન્ય રીતે ગયેલ માલ કે ધંધામાંથી અન્ય રીતે ગયેલ માલ, માની લો કે માલ બળી ગયો છે, ધર્મદામાં આપી દીધો છે, કે પછી અંગત વપરાશ માટે લઈ ગયા છે, આવો જો અન્ય રીતે ગયેલ માલ પણ આપવામાં આવે તો એ માઇનસ કર્યા પછી તમે અહીં બહાર એની રકમ લખી શકો છો. એ જ રીતે માની લો કે કોઈક ખરીદી નોંધવાની રહી ગઈ હોય તો એ ખરીદીની અંદર પ્લસ પણ કરવાની આવશે. એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું. જે પ્રમાણે જે વિગત આપવામાં આવી હશે તેનો આપણે સમાવેશ કરતા જઈશું. એના પછીની વિગત છે માલની ખરીદીને લગતા ખર્ચા. તો માલની ખરીદીને લગતા જે ખર્ચાઓ છે તો એ ખર્ચાઓની આપણે વાત કરીએ. અહીં તમે જોઈ શકો છો ઘણા બધા ખર્ચાઓ આપવામાં આવ્યા છે. એમાંથી તમને જેટલા આપ્યા હોય એ આપણે લખવાના છે. માલની આપણે ધંધાની અંદર ખરીદી કરીએ છીએ તો એ સમયે જે પણ ખર્ચાઓ થાય છે એ અહીં આવશે. તો મિત્રો, મજૂરી છે, આવક માલગાડા ભાડું છે, રેલવેનું, લારી ભાડું, એ જ રીતે ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, આ જે મિત્રો આ બધા ખર્ચાઓ છે એ અહીં આવી શકે છે. એમાં ગોદી ચાર્જ કે ડોક ચાર્જ છે, ક્લિયરિંગ ચાર્જ છે, એ બધા. હવે આપણે માલ સામાન માની લો કે આપણે દરિયાઈ માર્ગે મંગાવી રહ્યા હોય તો એ સમયે એ બધા ખર્ચાઓ આપણે ચૂકવવાના થતા હોય છે. જેમ કે ગોદી ચાર્જ છે, ડોક ચાર્જ છે, એ બધા ખર્ચાઓ એને લગતા હોય છે. એ જ રીતે છે
એની અંદર છે ડેમરેજ. હવે ડેમરેજ શબ્દની આપણે વાત કરીએ તો રેલવે કે બંદર મારફતે જ્યારે આપણે માલ મંગાવી રહ્યા છીએ તો માલ પર આપણે જે સમયગાળો આપ્યો હોય એ સમયગાળામાં માલ ત્યાંથી આપણે મેળવી લેવાનો હોય છે, પરંતુ આપણે માલની ડિલિવરી મોડી લઈએ છીએ, એની તારીખ પૂરી થઈ જાય ત્યાર પછી આપણે માલ લઈએ તો આપણે ત્યાં દંડ ભરવો પડે છે. તો જે દંડ લેવામાં આવતો હોય છે એ દંડને ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે છે દરમાયો. દરમાયો એ માસિક પગાર કે વેતન છે, એને દરમાયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ખરાજાત ખર્ચ. ખરાજાત ખર્ચ એટલે કે મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતા ખર્ચ, એને ખરાજાત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે માલની પાછળ જે માન લો કે માલ સામાન આપણો બગડી જાય છે કે મજૂરી ચૂકવે છે તો એના લીધે જે ખર્ચ વધારાનો ચૂકવવા થાય તેને ખરાજાત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે વોરફેજ. તો વોરફેજ એ આપણે માલ મોકલાવેલ સ્થળેથી, જ્યાંથી આપણે માલ મંગાવ્યો છે તે એ સ્થળ પર જો નૂર એટલે કે જકાત જો ઓછું ગણવામાં આવે તો એ સમયે આપણે ફરીથી જે વધારાની રકમ મીન્સ કે જે ઓછી ચૂકવેલી હોય ત્યાં એ રકમ અહીં આપવાની થાય તો એને વોરફેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા ખર્ચાઓ એ ખરીદીને લગતા ખર્ચાઓની અંદર આવી શકે છે. ત્યાર પછી અહીં તમે આગળ જોઈ શકો છો ઉત્પાદનને લગતા ખર્ચાઓ. તો માલ સામાન માની લો કે આપણે મંગાવતા નથી પરંતુ આપણે આપણા જ એકમની અંદર ઉત્પાદન કરીએ છીએ, ત્યાં જ માલ સામાનનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એ ઉત્પાદનને લગતા ખર્ચાઓ છે જે પણ આપણા પાકા સરવૈયાની અંદર ઉધાર બાજુ આવશે. જેમ કે ઉત્પાદક, હવે અહીં તમે જોઈ શકો છો ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાના ખર્ચ, એમાં વીજળી, બળતણ આ બધું જ આવી જાય. તો આ બધા ખર્ચાઓ એની અંદર આવે છે. અને એમાં જે વપરાયેલ માલ સામાન છે, આ માલ સામાન ઉત્પાદન કરવાને માટે જે પણ ખર્ચ થાય જેમ કે ઓઇલ છે, ગ્રીસ છે, એ જે કારખાનામાં એ તૈયાર થાય છે એ કારખાનાના મકાનનો ઘસારો છે, પ્લાન્ટ યંત્રોનો ઘસારો છે, તો આ બધી વિગતો અહીં આવે. એટલે મિત્રો જ્યારે પણ ઉત્પાદનને લગતી કોઈક વિગત આપવામાં આવી હોય તો એ પણ આપણું વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર વિગત આવશે. અને ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે કાચો નફો, એટલે જ્યારે આપણે વેપાર ખાતું ક્લોઝ કરીએ છીએ તો જમા બાજુનો જે સરવાળો હોય એ વધારે આવતો હોય તો જમા બાજુમાંથી આપણે ઉધાર બાજુનો સરવાળો માઇનસ કરીએ અને જે રકમ આપણને અહીં ખૂટતી રકમ મળે તો એ આપણું શું કહેવાશે? કાચો નફો તરીકે આ ખૂટતી રકમ આપણી આવી શકે છે. હવે જમા બાજુની વિગતોની આપણે વાત કરીએ તો જમા બાજુની અંદર એ તમે અહીં જોઈ શકો છો કે એક તો આવે છે આપણું વેચાણ. વેચાણની અંદર જો માની લો કે કોઈક વેચાણ નોંધવાનું બાકી રહી ગયું હોય તો એ નોંધવાનું બાકી રહી ગયેલું હોય તે વેચાણ પણ આપણે સાથે અહીં લખવું પડશે. અને એ સાથે વેચાણ પરત આપણને આપી દેવામાં આવ્યું હોય તો તેને માઇનસ કરીને બહાર અહીં રકમ લખવાની છે. ભંગાર માલનું વેચાણ હોય કે કોઈ આખર માલનો સ્ટોક આપવામાં આવ્યો હોય તો એ વિગત અહીં આવશે. અને માની લો કે ઉધાર બાજુની જે રકમ છે એમાંથી આપણે ખૂટતી રકમ જો જમા બાજુ પર આવે, આ સાઈડ પર જો ખૂટતી રકમ આવે તો મિત્રો એ આપણી કહેવાશે કાચી ખોટ. તો એ કાચી ખોટને આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની હોય છે. તો આ રીતે એ વેપાર ખાતાની અંદર આવી વિગતો આપણે લખી શકીએ છીએ. એટલે વેપાર ખાતા પરથી આપણે કાચો નફો કે કાચી ખોટ શોધી શકીએ છે. ખૂટતી રકમ જે બાજુ આવતી હોય તે બાજુ. અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આની સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ડેમરેજ, દરમાયો એની વ્યાખ્યા આપવામાં આવી છે જે તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એ છે નફા નુકસાન ખાતાનો નમૂનો. હવે નફા નુકસાન ખાતું જે બનાવવામાં આવે છે તો નફા નુકસાન ખાતું આપણે સૌપ્રથમ વાત કરીએ કે એ કોને કહેવાય. તો નફા નુકસાન ખાતા પરથી આપણે ધંધાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધી શકીએ છે. એટલે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવાને માટે આ નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરવાનું હોય છે. તમને વ્યાખ્યા પૂછાશે ને, આમાંથી આપણો એક્ઝામ્પલ જ પૂછાતો હોય છે. તો એ રીતે અહીં નફા નુકસાન ખાતાની અંદર પણ આ રીતે આપણે હેડિંગ આપવાનું છે. શ્રી ખાલી જગ્યાનું એટલે જે પેઢીનું નામ આપ્યું હોય, જે તારીખ આપી હોય, તારીખની અંદર આપણને જે પણ વર્ષની આપી હોય 31/3 કે પછી આપણને આપી દીધી હોય 31/4
31/3 જે પણ વર્ષ અહીં આપવામાં આવ્યું હોય તે રીતે તમારે એને નોંધ કરવાની છે ના રોજ પૂરા થતા વર્ષનું. ઉધાર બાજુ અને જમા બાજુ વિગત રકમ. હવે એની સૌપ્રથમ આપણે ઉધાર બાજુની વાત કરીએ તો મિત્રો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર મોસ્ટ ઓફલી બધા ખર્ચાઓ આવશે અને જમા બાજુ પર એ આપણી ઉપજ કે આવકો નોંધવામાં આવતી હોય છે. તો એમાંથી સૌપ્રથમ આપણે અહીં ટૂંકની અંદર જોવાનો પ્રયત્ન કરીએ. આ એની જમા સાઇટ છે. જમા સાઇટ પર આપણે જ્યારે પણ ખાતું બનાવીએ તો જમા અને ઉધાર અને જમા બંને બાજુ આપણે એક એક લીટી છોડવાની હોય છે. એટલે વેપાર ખાતામાંથી જે નફો કે ખોટ ગઈ હોય, કાચો નફો કે કાચી ખોટ, એને અહીં લાવવું પડે છે. માની લો કે કાચી ખોટ હોય તો વેપાર ખાતેથી આપણે લાવીએ એને ઉધાર બાજુ લખવાની છે આ રીતે કાચી ખોટ, અને નફો આવ્યો હોય વેપાર ખાતામાં તો એ કાચો નફો જમા બાજુ પર લખી દેવાનો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આની અંદર એક તો આવશે વહીવટી ખર્ચા, ત્યાર પછી આપણે વેચાણ વિતરણ ખર્ચા અને નાણાકીય ખર્ચા. હવે વહીવટી ખર્ચાઓ છે એ વહીવટી ખર્ચાઓ એ મેઇન એનો પાર્ટ છે અને એમાં પાછા એના અલગ અલગ પ્રકારના ખર્ચાઓ આવે. તો તમે હેડિંગ અહીં વહીવટી ખર્ચા લખી દેવાનું અને ત્યાર પછી તમારે એમાંથી જે પણ ખર્ચ તમને યોગ્ય જે આપવામાં આવ્યો હોય એ નોંધતા જવાનો હોય છે. તો અહીં તમે જોઈ શકો છો પગાર છે, ભથ્થું, બોનસ, ભાડું એટલે કર્મચારીઓને જે કંઈ પણ પગાર ચૂકવવામાં આવે છે, બોનસ છે, ભાડું આપણે ચૂકવીએ છીએ, ત્યાર પછી વીમા પ્રીમિયમ છે, ધંધાની અંદર જે વીમો લીધો હોય અને એનું જે આપણે મંથલી કે વાર્ષિક જે પણ પ્રીમિયમ ભરતા હોઈએ, વેરો ભરીએ છીએ એ આવશે, ટપાલ ખર્ચ છે, સ્ટેશનરી અને છપામણી ખર્ચ, બરાબર, જે કંઈ પણ આપણે સ્ટેશનરી મંગાવીએ છીએ, કંઈક આપણે ચોપડા તૈયાર કરાવડાવીએ છીએ તો એને લગતો ખર્ચ હશે એ પણ અહીં આવશે. કાનૂની ખર્ચાઓ, ઓડિટ ફી, ઓડિટરને આપણે ફી ચૂકવીએ છીએ, વીજળી ખર્ચ, મિલકતનું સમારકામ ખર્ચ, આપણી પાસે જે મિલકતો છે એને આપણે રિપેરિંગ કરાવીએ છીએ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો મિત્રો જ્યારે એકમની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓનું જે પ્રોવિડન્ટ ફંડ કપાય છે કે જે એમને જ્યારે તેઓ નિવૃત્ત થાય એ સમયે પ્રોવિડન્ટ ફંડ એમને આપવામાં આવે છે, એમના પગારમાંથી એ કાપવામાં આવે છે. તો એ પ્રોવિડન્ટ ફંડની અંદર એ પેઢી કે એકમ એ પોતે શું કરે છે, અમુક પૈસા એ કંપનીના કે એ પેઢીના એની અંદર પ્લસ કરે છે. તો એ કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. એટલે જે કર્મચારીના પૈસા કપાય છે એની અંદર સાથે પેઢી પણ એમાં પૈસા ઉમેરે છે. તો એ પણ એનો ખર્ચ કહેવાશે. રાજ્ય વીમા યોજનામાં કંઈક ફાળો હોય, સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ હોય, સ્ટાફની કોઈક તાલીમને લગતો કોઈ ખર્ચ હોય. તો આ બધા ટૂંકમાં ખર્ચાઓ છે કે જે વહીવટી ખર્ચાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓફિસને લગતા ખર્ચાઓ કે ધંધાનો જે આખો વહીવટ ચલાવવો હોય રોજિંદો, તો એ વહીવટ ચલાવવાને માટે આ બધા ખર્ચાઓ થાય છે. એમાં પછી આ સ્ટાફને માટે જે પણ ખર્ચ થાય એ પણ વહીવટીની અંદર આવે છે. ત્યાર પછી છે વેચાણ વિતરણ ખર્ચાઓ. તો મિત્રો વેચાણ વિતરણ ખર્ચાઓની અંદર આપણે વાત કરીએ તો માલનું વેચાણ અને વહેંચણી કે વિતરણ કરવા માટે જે પણ ખર્ચાઓ કરવામાં આવે એને વેચાણ વિતરણ ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. એટલે માલ સામાન આપણે ઉત્પાદન કરીએ છીએ પછી એને વેચવાને લગતે જે ખર્ચા થાય, જેમ કે જાવક માલ, ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, મુસાફરી ખર્ચ, સેલ્સમેનનો જાહેરાત આપીએ છીએ એનો જાહેરાત ખર્ચ, વટાવ આપીએ છીએ આપણે આપેલ વટાવ, એટલે કે આપણે અમુક પૈસા જ્યારે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, અમુક પૈસા ઓછા લઈએ છીએ તો એ આપેલ વટાવની અંદર આવશે. ડિલિવરી વાનનો ખર્ચ, વટાવ અનામત, પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ, શોરૂમના ખર્ચાઓ, વખાર એટલે કે ગોડાઉનનો ખર્ચ, પેકિંગ ખર્ચ. તો આ બધા વેચાણ વિતરણને લગતા ખર્ચ છે. એમાંથી તમને એક્ઝામ્પલમાં જે પણ આપવામાં આવે તે વિગત આપણે અહીં લખવાની હોય છે. જરૂરી નથી કે તમને બધી વિગતો એકસાથે મળી શકે. ત્યાર પછી છે નાણાકીય ખર્ચાઓ. તો મિત્રો નાણાકીય ખર્ચાઓ એટલે કે ધંધામાં જે થતા નાણાકીય ખર્ચાઓ છે, એટલે કે આપણે મૂડી મેળવવાને માટે
આપણે મૂડી મેળવીએ છીએ, હવે જેમની પાસેથી આપણે મૂડી મેળવીએ છીએ તો એમને આપણે વ્યાજ ચૂકવવું પડે, તો મૂડી પરનું વ્યાજ એ અહીં આવે. હવે માની લો કે આપણે બેંક પાસે ઓવરડ્રાફ્ટ લીધો છે તો ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણે બેંકને ચૂકવવું પડે, તો એ નાણાકીય ખર્ચમાં આવી શકે. આપણે બેંક પાસેથી લોન લીધી છે તો એ લોનનું આપણે વ્યાજ ભરવું પડે, તો એ વ્યાજ એ નાણાકીય ખર્ચમાં આવે. મતલબમાં જે પણ મૂડી કે પૈસા મેળવીએ છીએ આપણે પેઢીમાં તો એને લગતો જે ખર્ચ થાય, બેંક ચાર્જીસ છે, બેંક કમિશન, આ બધા જ નાણાકીય ખર્ચાઓની અંદર આવશે. ત્યાર પછી હવે આપણે એની જમા સાઇટની વાત કરીએ તો જમા બાજુ પર આવકો કે ઉપજો નોંધવામાં આવે છે. તો આવક કે ઉપજની અંદર મિત્રો આપણે જોઈએ, એક તો છે મળેલ વટાવ. હવે માની લો કે આપણે કોઈકની પાસેથી વસ્તુ ખરીદી રહ્યા છે અને એ વસ્તુ ખરીદીએ છીએ તો આપણને ડિસ્કાઉન્ટ મળે છે, એટલા પૈસા આપણે ઓછા ચૂકવવાના થાય, તે આપણા માટે મળેલ કહેવાશે. એટલે મળેલ વટાવ છે. મળેલ ભાડું, આપણને ભાડું મળે છે. મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત રોકાણોનું વ્યાજ, આપણે કોઈક જગ્યાએ પૈસાનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો આપણને વ્યાજ મળે છે. આપણે કોઈકને લોન આપી છે, ધીરેલી લોન પરનું વ્યાજ, આપણે લોન આપી છે તો આપણને એના પર વ્યાજ મળે છે. ઉપાડ પરનું વ્યાજ, હવે માની લો કે ધંધાનો માલિક છે કે એમાં કામ કરતા એના ભાગીદારો છે કે કર્મચારીઓ છે, એમણે પૈસાનો ઉપાડ કર્યો અને એના પર તેઓ હવે વ્યાજ ભરે છે, તો એ વ્યાજ એ ધંધાની શું બની જશે? આવક બનશે, એટલે એ પણ જમા સાઇટ પર આવશે. ત્યાર પછીની વિગત આપી છે ઘાલખાદ પરત. હવે મિત્રો ઘાલખાદ પરતની અંદર આપણે જોઈએ તો ઉધાર બાજુની આપણી થોડીક વિગત જોવાની બાકી છે, જે અન્ય ખર્ચાની અંદર આવશે. તો એમાં એક ઘાલખાદ શબ્દ આવે છે, અત્યારે હું તમને સમજાવીશ. તો આ ઘાલખાદ પરત કે માની લો કે આપણે કોઈકને ઉધાર વસ્તુ વેચી છે અને એમની પાસે આપણે પૈસા લેવાના થાય છે, પરંતુ એ વ્યક્તિ હવે આપણને પૈસા આપી શકે નહીં, એવી એની કન્ડિશન છે. તો એ પૈસા જે મળવાના નથી એને આપણે ઘાલખાદ કહીએ છીએ. હવે આ ઘાલખાદ તરીકે આપણે નોંધી દીધા કે આટલા રૂપિયા આપણને, માની લો કે 1000 રૂપિયા આપણને મળવાના નથી, એ આપણી ઘાલખાદ છે. પણ ભવિષ્યની અંદર માની લો કે આ જ વ્યક્તિની પરિસ્થિતિમાં કંઈક બદલાવ આવે છે અને એ વ્યક્તિ પાછળથી આપણને 1000 રૂપિયા રિટર્ન કરી આપે છે, અથવા તો એમાંથી અડધા પૈસા કે અમુક રકમ એ રિટર્ન કરી શકે છે, તો મિત્રો એને ઘાલખાદ પરત તરીકે નોંધવામાં આવે છે. એ જ રીતે મિલકત વેચાણનો નફો છે, પસ્તીના વેચાણની ઉપજ છે, ભંગારની ઉપજ છે, પરચુરણ આવક, આ બધી વિગતો આપણે જોઈએ તો એની ઉપજ તરીકે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીએ છીએ. ત્યાર પછી જે ઉધાર બાજુની વિગત અહીં રહી ગઈ છે એ છે અન્ય ખર્ચા અને નુકસાન. તો એમાં એક છે ધર્મદા ખર્ચ. આપણે માલ સામાન કંઈક ધર્મદાની અંદર આપીએ છીએ, દાનની અંદર, તો એની અંદર આવશે. ઓફિસ મિલકતો પરનો ઘસારો, જે આપણી કાયમી મિલકતો છે એ કાયમી મિલકતો પર, જેમ કે મકાન છે, યંત્ર છે, તો એમના પર વર્ષ દરમિયાન કે જે ઘસારો આપણે ગણતા હોઈએ તો એ ઘસારો પણ આપણો ખર્ચ બાજુ પર આવશે. ત્યાર પછી ઘાલખાદ, જે અત્યારે મેં તમને વાત કરી, એમાં તમારે આ માળખું ખાસ યાદ રાખવાનું છે. ઘાલખાદમાં એક હશે આપણી કાચા સરવૈયાની ઘાલખાદ, એટલે કે જે ઓલરેડી તમને દાખલાની અંદર આપી દીધી હશે, જે કાચું સરવૈયું આપશે એની ઘાલખાદ. એમાં પ્લસ કરીશું આપણે ઘાલખાદ પણ કઈ, તમને જો હવાલો આપ્યો હશે તો એ હવાલાની ઘાલખાદ હશે, એને આપણે પ્લસ કરીશું. પ્લસ ઘાલખાદ અનામત કઈ, તો કે હવાલાની. હવે હવાલાની ઘાલખાદ અનામત ન આપી હોય તો તમે એને નહીં લખી શકો. ત્યાર પછી એમાંથી ઘાલખાદ અનામત માઇનસ કરવાની છે, પણ કઈ, તો કે કાચા સરવૈયાની. આ બધી જ વિગતો આપણે એક્ઝામ્પલની અંદર આવશે, એટલે હું તમને એની ગણતરી કઈ રીતે કરવાની છે એ પણ હું તમને ત્યારે સમજાવીશ. આ જે ઘાલખાદની વિગતો છે એ વિગતો આપણે પાકા સરવૈયાનો નમૂનો જોઈશું અને એના દાખલા ગણીશું. તો પાકા સરવૈયામાં એ દેવાદારો સાથે સંકળાયેલ છે. દેવાદારો સાથે ત્યાં આપણે ગણતરી કરીને વિગતો અહીં લખવાની હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો આગથી માની લો કે માલને નુકસાન થાય છે, ચોરીથી નુકસાન થયું, કાયમી મિલકતોનું નુકસાન, રોકાણો વેચાણનું નુકસાન, આમાંથી કોઈક વિગતો તમને આપે એક્ઝામ્પલમાં તો એ પણ અહીં અન્ય ખર્ચની અંદર તમારે લખવાની છે. અને છેલ્લે જ્યારે ખાતું ક્લોઝ કરવામાં આવે તો ઉધાર અને જમા બાજુનો આપણે સરવાળો કરીએ છીએ. માની લો કે જમા બાજુ પર વિગત આપણી ખૂટે છે તો એ આપણો ચોખ્ખો નફો કહેવાશે. ઉધાર બાજુ પર જો વિગત ખૂટે તો એ આપણી ચોખ્ખો નફો કહેવાશે. અને માની લો કે આપણી જમા બાજુ પર વિગત ખૂટે
એટલે કે આ બાજુ પર જો વિગત ખૂટે તો માની લો કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે તો આપણે જમા બાજુ પર પણ એ સરવાળો લખીશું અને ત્યાર પછી અહીં વિગત આપણી ખૂટશે તો આ જે રકમ અહીં આવે એ આપણી શું કહેવાશે? ચોખ્ખી ખોટ કહેવાશે. તો આ રીતે મિત્રો આપણે જોઈ ગયા છે આ બંને નમૂનાઓ. હવે આ જ નમૂના પરથી આપણે એક્ઝામ્પલો ગણીશું. તો તમે આ વિડીયો ધ્યાનથી જોશો અને વિડીયો ગમ્યો હોય તમે લાઈક કરશો. થેન્ક યુ. આભાર.